નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે પત્રલેખનનો મહાકુંભ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હાલ સુધી આપણે નિબંધનો મહાકુંભ, ચર્ચાપત્રનો મહાકુંભ અને ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રને પૂર્ણ કર્યું છે. આજે આપણે જોવાના છે પત્રલેખન મહાકુંભ. જો હજુ સુધી તમે વિડીયો ના જોયા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી જોઈ શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. ઘણા મિત્રોની કોમેન્ટ્સ હતી કે સાહેબ એક વખત સમજાવજો કે પત્ર કેમ લખાય. તો મુખ્યત્વે બે ભાગ છે પત્રના, ઔપચારિક અને અનૌપચારિક. આપણે બંનેને અહીંયા સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. જે લખનાર છે, ઔપચારિક હોય કે અનૌપચારિક હોય, જે લખનાર છે એનું સરનામું અને તારીખ જે આવે છે એ જમણી બાજુ આવે, બરાબર? એટલે કે આ સાઈડમાં આવશે લખનારનું. અને લખનાર પછી એનું નામ તમારે લખવું હોય તો લખી શકો, નહીતર આપણે ઓળખ છતી નથી કરતા. પત્ર લખનારું નામ સામાન્ય રીતે કાલ્પનિક અથવા પરીક્ષામાં આપેલ હોય તે આપણે ધ્યાનમાં રાખીએ છીએ. પત્ર લખનારનું જે સરનામું છે એ 3 કે 4 લીટીમાં હોય, એટલે કે આપણે પહેલા નામ લખીએ. નામ લખ્યા પછી આપણે સરનામું હરોળ 1, પછી સરનામું હરોળ 2. ઘણી વખત એવું લખતા હોય કે સરનામું લીટી 1, લીટી 2, પછી જે તે શહેરનું નામ, બરાબર, અને તારીખ લખી અને આપણે પૂર્ણાહુતિ કરતા હોય. તારીખ પત્ર લખ્યાની તારીખ, જેમ કે 10 જુલાઈ 2026. આપણે પરીક્ષાની તારીખ લખતા હોઈએ તો હવે તો એ 2 ઓગસ્ટ થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે ટેવ પાડી હતી 19 જુલાઈ, પણ હવે આપણે પાડીશું 2 ઓગસ્ટ 2026. પછી જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ તમારું, જમણી બાજુ તમારું સંબોધન પૂરું થતું હોય, સરનામું ને બધું લખનારનું. પછી જમણી બાજુ છે એ સંબોધન આવશે. વડીલો માટે પૂજ્ય અથવા તો આદરણીય આવે. મિત્રો કે નાના ભાઈ બહેન માટે પ્રિય અથવા તો સ્નેહી આવશે. મુખ્ય જે ભાગ છે પત્રોનો, જેને હાર્દ કહેવામાં આવે, એની અંદર ફકરો 1 આપણે આપીએ, પત્ર લખવાનું કારણ, બરાબર, જેને સોષમ્ય અથવા તો ખુશખબર અથવા તો હેતુ કહેતા હોઈએ. પછી ફકરો 2 આપતા હોય, જેમાં મુખ્ય વિષય વસ્તુ આવે, 2-3 પ્રેરણાદાયી મુદ્દાઓ અને વિસ્તૃત ચર્ચા આવે. ફકરો નંબર 3 છે એ વિષયનો અંત કરવાનો હોય. વડીલ હોય તો એને આપણે પ્રણામ કરીએ, અને નાના હોય તો એને આશીર્વાદ કે શુભેચ્છા આપતા હોય. સમાપન અંતે આપીએ, જેની અંદર આપનો વિશ્વાસુ, જે આપણે ડાબી બાજુ લખતા હોઈએ છીએ અહીંયા, બરાબર, એક્ઝેક્ટ આ ફોર્મેટ જળવાય એ મુજબ. અને પત્ર લખનારની સહી, કંઈ લખવાનું નથી, માત્ર સંકેત આપવાનો હોય, બરાબર. ચાલો હવે આપણે જોઈએ વિભાગ 1, વ્યક્તિગત અથવા તો સામાજિક કે પારિવારિક પત્રો જેને કહેતા હોય આપણે, બરાબર, એવા પત્રોની આપણે શરૂઆત કરીએ. પ્રથમ પત્ર છે પુસ્તકો વાંચવાની અને જીવન ઘડતરની ભલામણ કરતો પરિવારજનોને પત્ર. લ્યો, બરાબર. એની અંદર આપણે આ સરનામાની ફોર્મેટ જોઈ લીધી. મેં આ બાજુ સરનામાનું હેડિંગ જાળવ્યું છે, બરાબર, તમે આ તરફ જાળવતા હશો, બરાબર. પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. સ્લોગન છે આપણી પાસે એક, પુસ્તકો એ માણસના શ્રેષ્ઠ અને કદી ન બદલતા મિત્રો છે, જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. હું અહીં છાત્રાલયમાં કુશળ મંગળ છું, અને ત્યાં આપ સૌ પણ મજામાં હશો તેવી આશા રાખું છું. તાજેતરમાં જ મારી પ્રથમ સત્રની કસોટીઓ ખૂબ જ સારા પરિણામ સાથે પૂર્ણ થઈ છે. આ પત્ર ખાસ કરીને મારી એક નવી ટેવ અને તેનાથી મારા જીવન ઘડતરમાં થઈ રહેલા હકારાત્મક ફેરફારો આપની સમક્ષ વ્યક્ત કરવા માટે લખી રહ્યો છું. પિતાજી, આપના માર્ગદર્શન મુજબ મેં નવરાશના સમયમાં સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રોનું વાંચન શરૂ કર્યું છે. સાચે જ પુસ્તકો માત્ર અક્ષરોનો સંગ્રહ નથી, પરંતુ જ્ઞાનનો અખૂટ ભંડાર છે. તે આપણા ચરિત્રનું આદર્શ નિર્માણ કરે છે અને કપરા સમયમાં સાચો પથ દર્શાવે છે. જેવી રીતે પૌષ્ટિક ભોજન શરીરને મજબૂત બનાવે છે, તેવી જ રીતે સદવાંચન આપણા મન અને આત્માને વૈચારિક બળ પૂરું પાડે છે. જીવન ઘડતરમાં ઉચ્ચ વિચારોનું સિંચન પુસ્તકોના માધ્યમથી જ શ્રેષ્ઠ રીતે થઈ શકે છે, તેનો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. હવે આપણે સમાપન કરીએ. તો સમાપનની અંદર હું આગામી વેકેશનમાં ઘરે આવીશ ત્યારે આપણા માટે પણ એક સુંદર પુસ્તક ભેટ સ્વરૂપે લાવવાનો છું. પૂજ્ય માતાજીને મારા વંદન અને નાની બહેનને વહાલ પાઠવશો. આપનો જો આ છે ને
જાણી જોઈને મેં આ બાજુ રાખ્યું છે. લગભગ ઘણા બધા પત્રોમાં આવી રીતના કર્યું છે, કારણ કે તમને યાદ આવે કે આ આપણે આ બાજુ લખવાનું હોય. સાહેબ એ તો ખબર જ હોય ને, તેમ છતાં ભૂલ થતી હોય, એટલા માટે આપનો આજ્ઞાંકિત પુત્ર અને સહી. બરાબર, ચાલો નામ લખી નાખશો ટૂંકમાં, જે અહીંયા લખ્યું છે તો પણ ચાલશે. હવે આગળ વધીએ. પત્ર ક્રમાંક 2, ઇન્ટરનેટ અથવા તો સોશિયલ મીડિયાના સદુપયોગ અને ફાયદાઓ અંગે નાના ભાઈને જાગૃતિ પત્ર. તો જુઓ, ફરી મેં આ બાજુ ફોર્મેટ જાળવ્યું છે. બરાબર, તમારે આ બાજુ જાળવવાનું, અથવા તો તમને જે તરફ ફાવે એ તરફ તમે જાળવી શકતા હોય છે. પ્રિય અનુજ એટલે કે નાના ભાઈ, અખંડ આશીર્વાદ અને સ્નેહ. પછી એક સ્લોગન આપ્યું છે, ટેકનોલોજી એ ઉત્તમ સેવક છે, પરંતુ જો તેના ગુલામ બની જઈએ તો તે વિનાશક સાબિત થાય છે. એના પછી આખું માળખું જે હમણાં આપણે જોઈ ગયા. હું ફરીથી તમને કહી દઉં કે હું બધા પત્રો આવી રીતના વાંચતો નથી, બસ આ તમને સમજાવવા માટે હું અહીંયા કામ કરું છું. પછી અહીંયા જુઓ, આ ફોર્મેટ આ બાજુ આવશે. બરાબર ને? ઠીક છે, ચાલો. ઉપરનું ફોર્મેટ સાથે સાથે જાળવવું અગત્યનું હોય છે. જોઈ લેજો એક વખત. ગઈકાલે માતાજી સાથે ટેલિફોનિક વાતચીત થઈ, આ બધા કુશળ મંગળ સમાચાર જાણવાના. પછી તમારો જે પત્ર છે એનો જે મેઇન હેતુ કે તમે શા માટે પત્ર લખ્યો છે એ બરાબર મધ્ય ભાગમાં લખી દેવાનું, આ ભાગની અંદર. આજના ડિજિટલ યુગમાં, બરાબર, સોશિયલ મીડિયા અને અગાધ જ્ઞાનનો મહાસાગર છે, પરંતુ વિવિધ શૈક્ષણિક વેબ પોર્ટલ અને વિડીયો લેક્ચર્સ દ્વારા અઘરા વિષયોને ખૂબ સરળતાથી સમજી શકાય છે. તમારી કૌશલ્ય શક્તિ વિકસી શકે છે. બરાબર, પરંતુ યાદ રાખજે કે સોશિયલ મીડિયા જો તમે નાના ભાઈને લખો છો એટલે તુકારો સંબંધમાં લાવી શકો. મીડિયા પર માત્ર રીલ્સ કે ગેમ્સ રમીને સમય વેડફવાને બદલે તેનો ઉપયોગ માત્ર રચનાત્મક કાર્યો, દેશ વિદેશની નવીનતમ માહિતી અને કરંટ અફેર્સ માટે થવો જોઈએ. જો તેનો વિવેકપૂર્ણ સદુપયોગ કરવામાં આવે તો તે કારકિર્દી ઘડતરમાં સર્વોત્તમ સાધન સાબિત થાય છે. અને અંતે સમાપન કરીએ આપણે. બરાબર, નાનો ભાઈ છે એટલે શુભેચ્છા પાઠવીએ. બરાબર, ચાલો હવે આપણે જોઈએ પત્ર ક્રમાંક 3. હવે આ જુઓ, કેવો પત્ર આવ્યો. શાળા પુસ્તકાલય લાઇબ્રેરી સુધારણા માટે આચાર્યશ્રીને અરજીપત્ર. બરાબર, હવે અહીંયા પ્રતિ વિષય બધું શરૂ થશે. ઔપચારિક અનૌપચારિકની જે આપણે વાત કરતા હતા ને એ હવે આપણે શરૂ કરીએ. બરાબર, વહીવટી ફરિયાદ સૂચવતા પ્રશ્નો. બરાબર, ચાલો પત્રો આપણે જોવાના છે. બરાબર, વહીવટી પત્ર અથવા તો ફરિયાદી પત્ર અથવા તો કોઈ સુઝાવનો પત્ર. ફોર્મેટ સેમ રહેશે મિત્રો, ખાસ અહીંયા આપણે ધ્યાન રાખીશું. ફોર્મેટ સેમ રહેશે. પ્રતિ આદરણીય આચાર્ય શ્રી વશિષ્ઠ વિદ્યાલય સુરત. તમે અહીંયા કંઈ બીજું પણ લખી શકો છો, એનાથી કોઈ વાંધો નથી. વિષય છે શાળાના પુસ્તકાલયમાં આધુનિક સુધારણા અને નવીન સંદર્ભ ગ્રંથો વસાવવા બાબત. જોઈએ, ફરીથી કહી દઉં, આ ફોર્મેટ હંમેશા કઈ બાજુ આવશે? સંબોધનની આ બાજુ. બરાબર, એટલે કે જે લખનારનું સરનામું છે એની એક્ઝેક્ટ નીચે આવશે. બરાબર છે, ચાલો જોઈએ આપણે. સવિનય ઉપરોક્ત વિષયે અન્વયે. ઉપરોક્ત વિષય અન્વયે. ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળમાં સવિનય સાથે જણાવવાનું, કે સવિનયમાં વિનય સાથે આવી જ ગયું, એટલે સવિનય સાથે લખવાની જરૂર નથી. અથવા ઘણા લખે જય ભારત સાથ જણાવવાનું. ભાઈ જય ભારત આટલું કરો, બહુ થઈ ગયું. સાથની જરૂર નથી, સહકાર આપો, બસ એવું. અન્વયે આપશ્રીને નમ્ર અરજી કરવાની છે કે હું આપની શાળાના ધોરણ 12ના સમસ્ત વિદ્યાર્થીઓ વતી આ પત્ર લખી રહ્યો છું. આપણી સંસ્થા હંમેશાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શ્રેષ્ઠ સવલતો પૂરી પાડવામાં અગ્રેસર રહી છે, જેનો અમને ગર્વ છે. હવે મુખ્ય હાર્દ આવે છે પત્રનો, જેના માટે આપણે પત્ર લખ્યો છે. હાલમાં આપણી શાળામાં પુસ્તકાલયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જેઈ, નીટ, ઓલિમ્પિયાડ, બરાબર, ઓલિમ્પિયાડ આવે છે, તમે સાંભળ્યું હશે આના વિશે. અને આધુનિક સાહિત્યના સંદર્ભ ગ્રંથોનો થોડો અભાવ વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત આજના તકનીકી યુગને ધ્યાનમાં રાખીને જો પુસ્તકાલયમાં ઈ બુક્સ અને ઓનલાઈન જર્નલ્સ વાંચવા માટે 2-3 કમ્પ્યુટર સિસ્ટમ તેમજ હાઈસ્પીડ ઇન્ટરનેટ વાઈફાઈ કનેક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરનું જ્ઞાન મેળવી શકશે. પુસ્તકોની ડિજિટલ કેટલોગ સિસ્ટમ ગોઠવવાથી પણ સમયનો સદુપયોગ થશે. અંતે આપણે જો આ અંત ભાગ છે, જો પુસ્તકાલયમાં પ્રગતિશીલ સુધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાય અને સંશોધનની વૃત્તિ વધુ વેગવંતી બનશે. આશા છે કે આપશ્રી વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને
સત્વરે સકારાત્મક નિર્ણય લેશો. ટૂંકમાં ક્યાંય ધાક ધમકી ન આવવી જોઈએ, વિનંતી આવવી જોઈએ. પાછું ભીખે નથી માગવાની, વિનંતી કરવાની છે, અરજી કરવાની છે. જોઈએ આગળનો, એના ઉપર જ એક બીજો છે ફરિયાદ પત્ર. ઉપર આપણે વિનંતી પત્ર જોયો, આ અરજી પત્ર જોયો. હવે ફરિયાદ પત્ર જોઈએ કે વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા અંગે સંબંધિત અધિકારીશ્રીને ફરિયાદ પત્ર. હવે વિદ્યાર્થીઓ, એસ્પિરન્ટ્સ મિત્રો, હું તમને જણાવી દઉં, આપણે એવી આશા ન રાખી શકીએ કે આ જ પૂછાશે, પણ આવું પૂછાય. આપણે તો ફોર્મેટથી ધ્યાન રાખવાનું, આપણે મૌલિકતા તો આપણી જ વાપરવાની છે, બરાબર ને? ચાલો તો જુઓ, અહીંયા એલાઇનમેન્ટ ખાસ જાળવીએ. પ્રતિ માનનીય મુખ્ય ઇજનેર શ્રી, પાણી પુરવઠા વિભાગ, બરાબર. જો અહીંયા પણ વાઘોડિયા રોડ વડોદરા અને અહીંયા પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા. વિષય છે વાઘોડિયા રોડ વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા અને અશુદ્ધતા અંગે ફરિયાદ. હવે મિત્રો, હું ખરેખર એક સાચી વાત કહું, આ વાસ્તવિક પત્ર છે. આ વાસ્તવિક એટલા માટે કે એ વિસ્તારમાં છે ને આ પ્રોબ્લેમ એકચ્યુઅલમાં છે જ. બરાબર, એટલે આપણે જાણી જોઈને એ વિસ્તાર પસંદ કર્યો છે. ચાલો આગળ વધીએ. ત્યાંનું કોઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો, અને કહેજો કે સાહેબ ખોટું નથી બોલતા, વાસ્તવમાં પ્રશ્ન છે, બરાબર ને? ચાલો, પેલા સંબોધન આપી દઈએ. સવિનય જણાવવાનું કે ઉપરોક્ત વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારના સમસ્ત રહીશો વતી આ પત્ર દ્વારા આપશ્રીનું ધ્યાન એક અતિ ગંભીર જન સમસ્યા તરફ દોરવા માંગુ છું. છેલ્લા 1 મહિનાથી અમારા વિસ્તારમાં પાણી પુરવઠાનું વિતરણ તદ્દન કથળી ગયું છે. હવે હાર્દ ઉપર જઈએ આખા પત્રના. અમારા વિસ્તારમાં પાણી આવવાનો કોઈ નિશ્ચિત સમય જ નથી, જેના કારણે નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા થોડા દિવસોથી જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે અત્યંત ડોળું, ગંદુ અને દુર્ગંધયુક્ત છે, જે પીવા લાયક બિલકુલ નથી. આથી દૂષિત પાણીના વપરાશને લીધે વિસ્તારના અનેક બાળકો અને વડીલો ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, મતલબ પેટની તકલીફ, પેટની બીમારીઓ અને કમળા જેવી બીમારીઓનો ભોગ બન્યા છે. જળ એ જ જીવન છે. હવે સમાપન તરફ જઈએ. જીવન છે અને શુદ્ધ પાણી મેળવવું એ નાગરિકોનો પાયાનો અધિકાર છે. આથી નમ્ર વિનંતી છે કે વોટર લાઇનમાં થયેલા લીકેજ અથવા ડ્રેનેજ મિશ્રણની તાકીદે તપાસ કરાવવી, નિયમિત અને શુદ્ધ પાણી પૂરું પાડવા આપના તાબાના અધિકારીઓને ત્વરિત અને કડક આદેશ આપશો. આપનો વિશ્વાસુ વિસ્તારના રહીશો વતી સહી. બરાબર. હવે જોઈએ આપણે આગળ. વૃક્ષારોપણ અથવા સ્વચ્છતા અભિયાન માટે નગરપાલિકાને આપણે સુઝાવ પત્ર લખવાનો છે, અને આ આપણો અંતિમ પત્ર છે મિત્રો. જુઓ, એલાઇનમેન્ટ જોઈએ. આપણે બધા જ પત્રો આવરી લીધા, ઔપચારિક, અનૌપચારિક બંને પ્રકારના પત્રો લઈ લીધા. એમાંય પેટા પ્રકારમાં સ્વચ્છતા છે, માફ કરજો, સુઝાવ છે, અરજી છે, ફરિયાદ છે, એવા બધા જ પ્રકારો લઈ લીધા. એટલે એક જ મહાકુંભ, એક જ લેક્ચર જુઓ, કામ તમામ. પછી કાંઈ કરવાની જરૂર રહેતી જ નથી. બરાબર. ચાલો શરૂ કરીએ. પ્રતિ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર. વિષય છે આગામી ચોમાસી ઋતુ નિમિત્તે સામૂહિક વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છતા ડ્રાઈવ યોજવા બાબત સુઝાવ. થઈ ગયું. ચાલો, આ કઈ બાજુ જશે? સામેની બાજુ, લખનારની એક્ઝેક્ટ નીચે. બરાબર. એ ફોલ્ટ રહી જ ગયો છે આખી પીડીએફમાં, હવે મને એવું લાગે છે. ચાલો, એકાદમાં રાખવાનું કીધું તું મેં, પણ બધામાં રહી ગયું છે. કાંઈ વાંધો નહીં, આપણે સમજી ગયા ને? ઓકે, ચાલો ડન, આટલું ઇનફ છે. સવિનય પ્રણામ. સહ જણાવવાનું કે જો અહીંયા મને એવું લાગે છે કે આના બદલે આપણે સીધું લખીએ ને કે સવિનય જણાવવાનું કે, તો આ 1-2 અક્ષરોનો કાપ છે ને એને મૂકી શકાય અહીંયા. બરાબર. હું ગાંધીનગરનો એક જવાબદાર નાગરિક હોવાના નાતે આપણી ગ્રીન સિટીને વધુ સુંદર, પ્રદૂષણ મુક્ત અને હરિયાળી રાખવાના ઉમદા આશયથી એક સકારાત્મક સુઝાવ રજૂ કરવા ઈચ્છું છું. નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નિયમિત સફાઈ કામગીરી સદા પ્રશંસનીય રહી છે. હવે હાર્દ તરફ જઈએ. હાલ ચોમાસાની ઋતુ પ્રગતિ પર છે, જે નવા છોડના રોપણ માટે સર્વોત્તમ સમય છે. જો નગરપાલિકા અને સ્થાનિક રેસિડેન્ટ વેલફેર એસોસિએશન RWA ના સંયુક્ત ઉપક્રમે એક નાગરિક એક વૃક્ષ મહાઅભિયાન ચલાવવામાં આવે તો પર્યાવરણીય સંતુલન ઘણું સુધરી શકે છે. આ સાથે જ દરેક વોર્ડ સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી માટે વિશેષ જનજાગૃતિ રેલીઓ અને
સૂકા ભીના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે તો આપણું નગર સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવશે. હવે આપણે સમાપન કરીએ કે આ અમારી સોસાયટીના તમામ યુવાનો અને સેવાભાવી મંડળો આ અભિયાનમાં તન મન ધનથી સ્વયંસેવક તરીકે સક્રિય જોડાવા માટે તત્પર છે. આશા છે કે આપ શ્રી આ જનહિતના અને પર્યાવરણલક્ષી સુઝાવને આવકારી વહેલી તકે વહીવટી મંજૂરી અને આયોજન પ્રદાન કરશો. આપનો સદભાવના અવાજ અને નામ અથવા તો સહી. બરાબર. અહીંયા મિત્રો આપણે આપણો આજનો લેક્ચર સેશન છે એને કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ. કોમેન્ટ સેક્શનની અંદર તમારે ખાસ જણાવવાનું છે કે તમને આપણા પત્ર લેખોનો સાથે સાથે આપણા ચર્ચાપત્ર લેખનો જે મહાકુંભ આપણે લાવ્યા છે નિબંધ ચર્ચાપત્ર અને પત્રનો એ કેવો લાગ્યો. બરાબર. બધાની પીડીએફ તમને મળી જશે. હાલ સુધી ન મળી હોય તો હવે મળી જશે. ખૂબ 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 પોઝિટિવ રિપ્લાય